જરા વિચારો તો, એક આખું ગામ અને એના પર હુમલો કોણ કરે છે? એક અદૃશ્ય લાકડી. આજે આપણે આવા જ એક વાયરલ કોમેડી વિડીયોની મજેદાર દુનિયામાં જઈશું, જ્યાં લોજિક જેવી કોઈ વસ્તુ છે જ નહીં. તો સવાલ એ છે કે જ્યારે આખા ગામ પર એક અદૃશ્ય લાકડી તૂટી પડે ત્યારે શું થાય? હવે આ કોઈ ખાલી સવાલ નથી હો, આ તો એક એવી કહાનીની શરૂઆત છે જ્યાં ડર અને કન્ફ્યુઝન બધું જ કોમેડી બની જાય છે. જ્યારે દુશ્મન દેખાતો જ ન હોય ત્યારે ગામવાળા કરે તો કરે શું? ચાલો જોઈએ. અને આ કહાનીના પીડિતો કોણ છે? કોઈ હીરો નથી, પણ આપણા જેવા સામાન્ય લોકો જ છે. એક કાકા ભત્રીજાની જોડી. ભૂમતા કાકા નામના એક વડીલ, નેતા બનવાના સપના જોતા મફુ કાકા અને બીજા કેટલાય. એમની બિચારાની હાલત જોઈને જ હસવું આવી જાય છે. તો સીન 1, એક અદૃશ્ય હુમલાખોર. કહાનીની શરૂઆત જ થાય છે પૂરા કેઓસથી. કોઈને કશી જ ખબર નથી કે આ થઈ શું રહ્યું છે. બસ એક ન દેખાતી લાકડી છે જે ગમે તેને ગમે ત્યારે ફટકારી જાય છે. લોકોનો ડર અને એમની હાલત ખરેખર જોવા જેવી છે. હવે ડરનું લેવલ જુઓ. લોકો હવામાં જ માફી માંગવા માંડ્યા છે. હે ભગવાન, ભૂલ થઈ ગઈ, હવે નહીં બોલું તારી વિરુદ્ધ. એમને લાગે છે કે આ કોઈ ભગવાનનો કોપ છે. અને આ જ તો વાત છે. અહીંથી જ અસલી કોમેડી શરૂ થાય છે. તો હવે શું? જ્યારે કંઈ સમજ ન પડે ત્યારે સૌથી સહેલો રસ્તો કયો? બસ ભાગી છૂટો. કાકા અને ભત્રીજો તો નક્કી કરી લે છે કે ભાઈ આ ઘરમાં નથી રહેવું, આ ગામમાં જ નથી રહેવું. પ્રોબ્લેમ સોલ્વ કરવાને બદલે ભાગી જવું એ જ એમને બેસ્ટ આઈડિયા લાગે છે. અને અહીંથી કહાનીમાં આવે છે એક નવો ટ્વિસ્ટ. હવે શરૂ થાય છે અંધાધૂંધી અને આરોપોનો દોર. જો જ્યારે દુશ્મન કોણ છે એ જ ખબર ન હોય ત્યારે સૌથી સહેલો ટાર્ગેટ કોણ બને? આજુબાજુવાળા જ. લોકોનો ડર હવે એકબીજા પરની શંકામાં ફેરવાઈ ગયો. અને આવા માહોલમાં કોઈ એક બલીનો બકરો તો જોઈએ ને. તો મુખ્ય શંકાસ્પદ કોને બનાવવામાં આવ્યા? ભૂમતા કાકાને. બિચારા એક વડીલ માણસ, આખું ગામ એમના પર તૂટી પડ્યું. હવે જુઓ ગામ અને ભૂમતા કાકા વચ્ચેનો આખો ડ્રામા. ગામવાળા સીધો આરોપ લગાવે છે કે આ બધું તમે જ કરો છો અને એમને ઘેરીને કબૂલ કરાવવાની કોશિશ કરે છે. અને બીજી બાજુ ભૂમતા કાકા બિચારા ચીસો પાડીને કહે છે કે હું નિર્દોષ છું. પાછળથી તો એ અફસોસ પણ કરે છે કે જ્યારે મને માર પડ્યો ને ત્યારે જ લોકોને સાચું સમજાયું. આ તો ક્લાસિક કેસ છે જ્યાં ભીડને સાચું શું છે એ જાણવામાં કોઈ રસ જ નથી હોતો. ઓકે, આટલા બધા ડ્રામા પછી કોઈકને તો સારો વિચાર આવ્યો. નક્કી થયું કે ચાલો એક મીટિંગ કરીએ, કંઈક રસ્તો કાઢીએ. પણ સવાલ એ છે કે જે ગામમાં લોજિક જેવી કોઈ વસ્તુ જ નથી, ત્યાં મીટિંગમાંથી કોઈ સોલ્યુશન નીકળશે? ચાન્સ તો ઓછા જ લાગે છે. અને મીટિંગ ક્યાં રાખવાની ખબર છે? ખેતરમાં. કેમ? જેથી પેલી લાકડીને ખબર ન પડે. મતલબ જરા વિચારો, એ લોકો એવી શક્તિથી છુપાવવાની કોશિશ કરી રહ્યા છે જે ઓલરેડી અદૃશ્ય છે. લોજિક તો જાણે રજા પર ગયું છે. તો મીટિંગ શરૂ થઈ. પણ ત્યાં થયું શું? પ્રોબ્લેમ સોલ્વ કરવાની જગ્યાએ લોકો એકબીજા પર આક્ષેપો કરવા લાગ્યા, જૂના ઝઘડા બહાર કાઢવા લાગ્યા. બસ બૂમાબૂમ જ ચાલતી હતી. જે મુખ્ય મુદ્દો હતો પેલી લાકડીનો, એ તો સાઈડમાં જ રહી ગયો. આખી મીટિંગનો કોલેપ્સ જુઓ. શરૂઆતમાં બધા ભેગા થયા કે ચલો અદૃશ્ય લાકડીની વાત કરીએ. પછી વચ્ચે શું થયું? દલીલો શરૂ થઈ ગઈ કે આ કોણે શરૂ કર્યું, તારી ભૂલ હતી, મારી ભૂલ હતી. અને છેલ્લે શું થયું? પેલી અદૃશ્ય લાકડી ત્યાં પણ પહોંચી ગઈ અને બધાને ધોઈ નાખ્યા. બધા જીવ બચાવીને ભાગ્યા. આનાથી વધારે શું કહી શકાય આ ગામ વિશે? હવે જ્યારે બધું જ ફેલ થઈ ગયું ત્યારે એક દૈવી હસ્તક્ષેપની યોજના બને છે. અને ગામને મળે છે એક નવો નેતા, મફુ કાકા. અને એ જ સોલ્યુશન લઈને આવે છે ને, એ તો પ્રોબ્લેમ કરતાં પણ વધારે અજીબ છે. તો એમનું પ્રસ્તાવ શું છે? એક ભવ્ય હવન. બિલકુલ. જ્યારે કોઈ લોજિક કામ ન કરે ત્યારે લોકો શ્રદ્ધાનો જ સહારો લે ને. અને અહીં તો વાત નાના મોટા હવનની નથી, પણ એકદમ ગ્રાન્ડ લેવલના હવનની છે. અને આ હવન કામ કઈ રીતે કરશે એની પણ આખી પ્રોસેસ છે. સ્ટેપ 1, ગામમાં એક મોટો યજ્ઞ એટલે કે હવન કરવામાં આવશે. સ્ટેપ 2, આ હવનથી 33 કરોડ દેવી દેવતાઓને બોલાવવામાં આવશે. સ્ટેપ 3, આટલા બધા દેવતાઓની હાજરીમાં પેલો હુમલાખોર, પછી ભલે એ માણસ હોય કે ભૂત, એને સામે આવવું જ પડશે. અને બસ રહસ્ય ખુલી જશે. પ્લાન તો એકદમ સોલિડ લાગે છે નહીં? મફુ કાકાનો કોન્ફિડન્સ તો જુઓ. એ શું કહે છે? પછી ભલે તે દુનિયામાં હોય,
પાતાળમાં હોય કે આકાશમાં હોય, એનો બાપ પણ નહીં બચી શકે. એને હવનમાં પ્રગટ થવું જ પડશે. વાહ, આને કહેવાય આત્મવિશ્વાસ. તો હવે લાગ્યું કે ચલો ફાઇનલી કોઈ રસ્તો તો મળ્યો. પણ ના, આ ગામમાં કંઈ પણ સીધું સાધું હોય જ નહીં. હવે શરૂ થયો હવન પર વિવાદ. પ્રોબ્લેમ હવે પેલી લાકડી નથી, પણ હવનનો ખર્ચો કોણ આપશે એ છે. અને ફાળાની ચર્ચા તો એનાથી પણ મજેદાર છે. મફુ કાકા કહે છે કે આખો ખર્ચો મારો અને ભરતજીનો. તો કાકા ભત્રીજો કહે છે, સારું, પણ 100-200 માણસનું જમણવાર પણ ગોઠવો. ભૂમતા કાકા કહે, ભલે, હું છાશ લઈ આવીશ. અને એક ભાઈ તો કહે છે, મારા ઘરે તો ઘી જ નથી. મતલબ ગામ બચાવવાનો આટલો મોટો પ્લાન છે અને લોકો છાશ અને જમણવારમાં અટવાયેલા છે. અને આ બધાની વચ્ચે મફુ કાકાની એક જ શરત છે, એક જ ચિંતા છે. ભાઈ ગમે તે કરજો, પણ હવનમાં હાડકાં ના નાખતા. વિચારો, એમને પેલી અદૃશ્ય તાકાત કરતાં વધારે ડર પોતાના જ ગામવાળાઓનો છે કે રખેને એ લોકો જ યજ્ઞભ્રષ્ટ કરી દે. તો આટલા બધા ઝઘડા, આક્ષેપો અને કેઓસ પછી હવે એમની પાસે બસ એક જ છેલ્લો મોકો છે. આ એક હવન. આ જ એમની છેલ્લી આશા છે. આ જ એમનો છેલ્લો ઉપાય છે. પણ છેલ્લો સવાલ તો એ જ છે, આટલી બધી અંધાધૂંધી અને આવા વિભાજિત ગામ સાથે શું આ હવન ખરેખર પેલા હુમલાખોરનો પર્દાફાશ કરશે? કે પછી એ પોતે જ એક નવી આફત બની જશે? આ ગામનો ટ્રેક રેકોર્ડ જોતા જવાબ શું હોઈ શકે એનો અંદાજો તો લગાવી જ શકાય છે.